આપણે જે મોટા મોટા વૃક્ષો કે નાના છોડ જોઈએ છીએ ને એ તો કહાનીનો અડધો જ ભાગ છે. એનો બીજો એટલો જ મહત્વનો હિસ્સો તો આપણી નજરથી દૂર જમીનની નીચે છુપાયેલો છે. તો ચાલો આજે આપણે આ જ અદૃશ્ય દુનિયામાં ડોકિયું કરીએ, એટલે કે વનસ્પતિના મૂળતંત્રના રહસ્યોને સમજીએ. ક્યારેય વિચાર્યું છે કે અમુક છોડમાં ગાજર જેવું એક જ મોટું મજબૂત મૂળ કેમ હોય અને બીજા જેમ કે ઘાસ એમાં નાના નાના મૂળનું એક આખું જાડું કેમ હોય છે? જમીનની નીચે આટલો બધો ફરક કેમ? વેલ, આ કોઈ સંયોગ નથી. આ તો વનસ્પતિનું એકદમ સ્માર્ટ ભૂગર્ભ એન્જિનિયરિંગ છે. ચાલો આને જ આજે આપણે સમજીએ. તો આ બધા સવાલોના જવાબ છે ને એ આપણને ખાસ વિજ્ઞાનમાંથી મળે છે, જેનું નામ છે વનસ્પતિ બાહ્યાકાર વિદ્યા. અંગ્રેજીમાં કહીએ તો મોર્ફોલોજી. આમાં શું હોય? બસ વનસ્પતિના બાહ્ય દેખાવનો અભ્યાસ. એના પાન કેવા છે, ફૂલ કેવું છે અને હા, મૂળ કેવા છે. આ બધી બાબતો પરથી જ એના જીવનના ઘણા રહસ્યો ખુલી જાય છે. વિચારો, જેમ આપણે કોઈને એના ચહેરા પરથી ઓળખી લઈએ છીએ, બસ એ જ રીતે વનસ્પતિશાસ્ત્રીઓ એના પાંદડાના આકાર કે ફૂલના રંગ પરથી આખી વનસ્પતિને ઓળખી લે છે. અને જુઓ, દરેક ભાગનું કામ ફિક્સ છે. મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ આ બધા ભાગો પોતપોતાનું ચોક્કસ અને બહુ જ મહત્વનું કામ કરે છે. ઓકે, તો આખી વનસ્પતિને સમજવા માટે એને એક બિલ્ડિંગની જેમ વિચારો. જે ભાગ આપણને જમીનની ઉપર દેખાય છે એ છે પ્રરોહતંત્ર, અને જે એનો મજબૂત પાયો છે, જે જમીનની નીચે છે, એ છે મૂળતંત્ર. સિમ્પલ. અને આ બંને તંત્રો એકબીજા વગર સાવ અધૂરા છે. બંને સાથે મળીને જ આખી વનસ્પતિને જીવંત રાખે છે, એમાં કોઈ શક નથી. અને આ બંને વચ્ચેની પાર્ટનરશિપ જુઓ, એ એકદમ પરફેક્ટ છે. મૂળતંત્રનું કામ છે જમીનની અંદર ઊંડે જઈને પાણી અને પોષક તત્વોનો ખજાનો શોધી લાવવાનો. અને પ્રરોહતંત્ર શું કરે? એ જ ખજાનાનો ઉપયોગ કરીને સૂરજની શક્તિથી બધા માટે ખોરાક બનાવે છે. એટલે કે એક જમીનને જકડી રાખે છે તો બીજું આકાશને આંબવાની કોશિશ કરે છે. શું જોડી છે! તો હવે આપણને એ તો સમજાઈ ગયું કે મૂળતંત્ર શું કામ કરે છે. પણ શું બધા મૂળ સરખા હોય છે? બિલકુલ નહીં. ચાલો હવે એની ડિઝાઇનમાં કેટલી વિવિધતા છે એ જોઈએ. અને દરેક ડિઝાઇન પર્યાવરણને હિસાબે બનાવેલો એક માસ્ટરપીસ છે. આમ તો મુખ્યત્વે 3 પ્રકારની ડિઝાઇન આપણને જોવા મળે છે. પહેલો પ્રકાર છે સોટીમય મૂળતંત્ર. અને સમજવું હોય તો બસ ગાજર કે મૂળાને યાદ કરી લો. કેવું હોય છે? એક મુખ્ય એકદમ મજબૂત મૂળ જે સીધું જ જમીનમાં ઊંડે ને ઊંડે ઉતરતું જાય અને પછી એની આજુબાજુથી નાની નાની શાખાઓ ફૂટે. આ ડિઝાઇનનો ફાયદો શું? એક તો વનસ્પતિને જમીનમાં મજબૂત રીતે જકડી રાખે અને બીજું ઊંડાણમાં રહેલા પાણી સુધી પણ પહોંચી શકે. હવે બીજો પ્રકાર જોઈએ, તંતુમય મૂળતંત્ર. આના માટે છે ને એક બ્રશની કલ્પના કરો. બસ આ બરાબર એવું જ દેખાય છે. અહીંયા પેલા ગાજર જેવું કોઈ એક બોસ મૂળ નથી હોતું. એના બદલે હજારો પાતળા પાતળા મૂળ એકસાથે ઉગીને એક ઘટ્ટ જાળું બનાવી દે છે. ઘાસ અને ઘઉં જેવી વનસ્પતિઓમાં આવું જ હોય છે. આ જાળાથી એ લોકો જમીનની ઉપરની સપાટી પરથી ફટાફટ પાણી શોષી લે છે. અને હવે આવે છે ત્રીજો સૌથી રસપ્રદ પ્રકાર, આગંતુક મૂળ. આને તમે વનસ્પતિ જગતના બળવાખોર કહી શકો. કેમ? કારણ કે આ એવા મૂળ છે જે કોઈ નિયમ નથી માનતા. એ જમીનની અંદરથી ઉગવાને બદલે ક્યાંયથી પણ તૂટી નીકળે છે. પ્રકાંડમાંથી, ડાળીઓમાંથી, ગમે ત્યાંથી. એમનું કામ છે જરૂર પડે ત્યારે વનસ્પતિને એક્સ્ટ્રા સપોર્ટ કે બીજી કોઈ મદદ પૂરી પાડવાનું. ચાલો હવે થોડું ઝૂમ ઇન કરીએ. જાણે માઇક્રોસ્કોપ લગાવીને કોઈ એક મૂળના છેક છેડાને જોઈએ. માનવામાં નહીં આવે પણ એ નાનકડા છેડા પર એક આખી ફેક્ટરી ચાલી રહી છે, જ્યાં દરેક ડિપાર્ટમેન્ટનું કામ એકદમ પાક્કું વહેંચાયેલું છે. આ આખી પ્રોસેસ એક એસેમ્બલી લાઇન જેવી છે. જુઓ, સૌથી આગળ છેક ટોચ પર હોય છે મૂળ ટોપ. એ એક સેફટી હેલ્મેટ જેવું છે, જે જમીનમાં આગળ વધતી વખતે નાજુક કોષોનું રક્ષણ કરે છે. એની બરાબર પાછળ છે વર્ધનશીલ પ્રદેશ, જે સતત નવા કોષો બનાવતી ફેક્ટરી છે. પછી આવે વિસ્તરણ પ્રદેશ, જ્યાં આ નવા કોષો પોતાની લંબાઈ વધારે છે. અને છેલ્લે પરિપક્વન પ્રદેશમાં આ કોષો મૂળરોમ એટલે કે નાના નાના વાળ જેવી રચના બનાવે છે અને પાણી શોષવાનું અસલી કામ શરૂ કરે છે. આપણે જોયું કે મૂળના મુખ્ય કામ કયા છે? જમીનને પકડી રાખવી અને પોષણ શોષવું. પણ જ્યારે વનસ્પતિને કોઈ ખાસ જરૂર પડે ત્યારે શું? ત્યારે આ સામાન્ય દેખાતા મૂળ પોતાની ભૂમિકા બદલીને એકદમ સુપરહીરો બની જાય છે અને એવા અદ્ભુત કામો કરવા માટે પોતાનો આકાર જ બદલી નાખે છે. પણ સવાલ તો એ છે ને
કે એક મૂળને પોતાનો આકાર અને રચના બદલવાની એવી તે શી જરૂર પડી? એને પોતાના મુખ્ય કામ છોડીને બીજું એવું તે શું કરવું પડતું હશે કે આખું સ્વરૂપ જ બદલી નાખે? જવાબ બહુ સિમ્પલ છે. અનુકૂલન, એટલે કે પરિસ્થિતિ પ્રમાણે પોતાને ઢાળી લેવું. મુશ્કેલ સંજોગોમાં ટકી રહેવા માટે વનસ્પતિ પોતાના મૂળને એક ગોડાઉન બનાવી શકે છે, એક મજબૂત થાંભલો બનાવી શકે છે, અથવા તો શ્વાસ લેવા માટે એક સ્નોર્કલ પણ બનાવી શકે છે. છે ને કમાલની વાત? તો ચાલો પહેલું રૂપાંતરણ જોઈએ, જેમાં મૂળ એક જીવતું જાગતું ફૂડ સ્ટોરેજ બની જાય છે. આપણે બધા જે ગાજર, બીટ કે પછી શક્કરિયા ખાઈએ છીએ ને, એ બીજું કંઈ નહીં પણ વનસ્પતિના ફૂલી ગયેલા મૂળ જ છે. ગાજર અને શલગમમાં પેલું મુખ્ય સૂટી મૂળ ખોરાકનો સંગ્રહ કરીને જાડું થઈ જાય છે, જ્યારે શક્કરિયામાં આગંતુક મૂળ આ કામ કરે છે. આ તો જાણે વનસ્પતિના ભવિષ્ય માટેનું લંચ બોક્સ છે, જેનો સ્વાદ આપણે માણીએ છીએ. હવે બીજું રૂપાંતરણ છે આધાર માટે. વિચારો, જ્યારે કોઈ વનસ્પતિ બહુ જ મોટી અને વિશાળ બની જાય તો એને એક્સ્ટ્રા સપોર્ટ તો જોઈએ જ ને. આનું સૌથી બેસ્ટ ઉદાહરણ છે વડ. વડની જે લટકતી વડવાઈઓ આપણે જોઈએ છે એ હકીકતમાં એના મૂળ છે, જે ડાળીઓમાંથી નીચે આવીને જમીનમાં જાય છે અને થાંભલાની જેમ આધાર આપે છે. એવો જ કંઈક મકાઈ અને શેરડીમાં પણ થાય છે. એમાં પ્રકાંડના નીચેના ભાગમાંથી ખાસ અવલંબન મૂળ નીકળે છે, જે એ ઊંચા છોડને સીધો ટટ્ટાર ઊભો રાખવામાં મદદ કરે છે. અને હવે વાત કરીએ સૌથી આશ્ચર્યજનક રૂપાંતરણની, શ્વસન માટે. હા, શ્વાસ લેવા માટે. ક્યારે સાંભળ્યું છે કે મૂળ શ્વાસ લેવા જમીનમાંથી બહાર આવે? જેમ કે મેંગ્રુવના જંગલોમાં, જ્યાં જમીન કાદવ કીચડવાળી હોય અને એમાં ઓક્સિજન લગભગ હોય જ નહીં, તો ત્યાંની વનસ્પતિ શું કરે? એ પોતાના મૂળને ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ, એટલે કે ઉપરની તરફ જમીનની બહાર કાઢે છે. આ શંકુ આકારના શ્વસન મૂળ સીધા હવામાંથી ઓક્સિજન લે છે, બિલકુલ એ રીતે જાણે કોઈ ડૂબતો માણસ શ્વાસ લેવા માટે સ્નોર્કલનો ઉપયોગ કરતો હોય. આના વગર તો એ ત્યાં જીવી જ ન શકે. તો આ આખી વાતનો સાર શું છે? એ જ કે મૂળ ફક્ત વનસ્પતિને જમીનમાં જકડી રાખતું લંગર નથી, એ તો એક મલ્ટીટાસ્કર છે. એ એક કુશળ ખાણિયાની જેમ પાણી અને ખનિજ તત્વો શોધે છે, એક ભંડાર બનીને ખોરાકનો સંગ્રહ કરે છે, અને એટલું જ નહીં, એ તો એક કેમિકલ ફેક્ટરી પણ છે, જે છોડની વૃદ્ધિ માટે જરૂરી હોર્મોન્સ પણ બનાવે છે. ખરેખર ઓલરાઉન્ડર છે. તો મૂળ વનસ્પતિના જીવનનો એ છુપાયેલો અડધો ભાગ છે, જે આપણને એ શીખવે છે કે સૌથી મહત્વપૂર્ણ કામ ઘણીવાર પડદા પાછળ શાંતિથી થતું હોય છે. આના પરથી એક વિચાર આવે છે. પ્રકૃતિમાં એવી બીજી કઈ છુપાયેલી સિસ્ટમ્સ હશે જે દેખાતી નથી પણ એટલી જ મહત્વની છે, જે પડદા પાછળ રહીને આખી જીવસૃષ્ટિને ચલાવે છે? આ વિચાર સાથે જ આજની વાત અહીં પૂરી કરીએ.